કહેવાય છે કે જળ એ જીવન છે, પણ ગુજરાતમાં જળ હવે માત્ર જરૂરિયાત નથી રહ્યું, એક ચળવળ, એક મુવમેન્ટ બની ગયું છે. આ દ્રશ્યો છે રાજકોટના લોકો સાક્ષી બની રહ્યા છે એક ભવ્ય જળ કથાના, જ્યાં હજારો રાજકોટવાસીઓએ એક સાથે એક સ્વરે એક મહાસંકલ્પ લીધો છે, જળ સંરક્ષણનો મહાસંકલ્પ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જળ સંરક્ષણના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ. તેઓ અહીં કોઈ સરકારી યોજનાની લહાણી કરવા નહોતા આવ્યા. તેઓ આવ્યા હતા એક વચન યાદ અપાવવા, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણને સૌ દેશવાસીઓને આપવામાં આવ્યું હતું. જળ સંચયને એક જન આંદોલન બનાવવાનું વચન. જળ સંચય જન ભાગીદારીની આ મશાલ પ્રગટાવવામાં આવી હતી સપ્ટેમ્બર 2024માં. સુરતના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જળ સંચય ત્યારે જ સફળ થશે જ્યારે એમાં જન ભાગીદારી હશે. જન સંરક્ષણ માટેનો આ મંત્ર એકદમ સરળ અને સચોટ હતો. લોકો જોડાશે અને પાણી માટેના કાર્યો એક આંદોલન બની જશે. એમાં બીજું આહ્વાન હતું કર્મભૂમિથી માતૃભૂમિ, એટલે કે જે લોકો શહેરોમાં સફળ થયા છે, જે તેમની કર્મભૂમિ છે, તેઓ પોતાના ગામડાઓ એટલે કે પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટે. લક્ષ્ય છે દેશના ગામડાઓને દુષ્કાળ મુક્ત અને જળ સમૃદ્ધ કરવાનું. સામાન્ય રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સરકારી મંજૂરીઓ અને બજેટની રાહ તેમાં જોવાતી હોય છે, પણ અહીં ઇતિહાસ બદલાઈ ગયો. મંત્રાલય તરફથી રાજકોટમાં આ કામ માટે એક રૂપિયો પણ નથી અપાયો. શૂન્ય સેન્ટ્રલ ફંડ્સ. આ ભંડોળ ઊભું થયું લોક સહકારથી. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15 કરોડના સંસાધનોની મદદ કરી ખરી, પણ ખરું એન્જિન હતું સમાજના એ લોકો જે એક સાથે આવ્યા અને આ કાર્ય પાર પાડવા કમર કસી લીધી. આપણે સૌએ મળીને 31 મે સુધીમાં 10 લાખ જળ સ્ટ્રક્ચર્સ નિર્માણ કરી દીધા છે, ખેત તલાવડીથી લઈ નદી રિચાર્જ સિસ્ટમ સુધી. પણ આ આંદોલન ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, આખો દેશ એમાં જોડાયો છે અને આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે. કે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પણ પાણીના કામ માટે સહયોગ કરવો જોઈએ. અને મને કહેતા આનંદ થાય છે કે અમે 31 મે સુધીમાં લગભગ 10 લાખ સ્ટ્રક્ચર, એમાં બોરિંગ હોય, એમાં ખેતરોમાં જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ હોય, નદી હોય, નાળા હોય, આ બધા જે બનાવવાના નક્કી કર્યા એ 10 લાખ સ્ટ્રક્ચર. ત્યારે અમને ટાર્ગેટ મોટું લાગતું હતું, પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આહ્વાન કરે અને ગુજરાત એમાં પાછળ રહે એ ક્યારેય ના બને, અને એની સાથે આખો દેશ જોડાયો અને 35 લાખ સ્ટ્રક્ચર આપણે ત્યારે પૂરા કરી શક્યા છે. અને એની અંદર એક પણ રૂપિયો આપણે મંત્રાલયમાંથી આપ્યું નથી. CR પાટીલ જ્યાં આંકડા બોલી રહ્યા છે, એ આંકડા સૌરાષ્ટ્રના ખેડૂત માટે માત્ર આંકડા નથી, તેમના માટે આ ફરક છે સૂકા ખેતર અને મબલક પાક વચ્ચેનો. અને આ તો માત્ર શરૂઆત છે. રાજકોટમાં હજારો હાથ માત્ર તાળીઓ પાડવા નથી ઉઠ્યા, પણ એક શપથ લેવા ઉઠ્યા છે, એક સંકલ્પ લેવા ઉઠ્યા છે કે જળ સંચય એ જનની ભાગીદારી છે અને દરેક રાજકોટવાસીએ ભાગીદારીમાં પૂર્ણ યોગદાન આપશે. અને આ છે જન ભાગીદારીની તાકાત અને આ છે ભારતની જળ ક્રાંતિ. તો આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.